પીરો પીરો થઈ જો ઓય ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો જોઈ લો સવારનું વાતાવરણ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મારા વાલા બધા મિત્રો? મજામાં છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો અમે વહેલા સવારે ક્યાં નીકળ્યા હશું? મિત્રો આજ એક એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવવાની છે કે જે મિત્રો તમે જિંદગીમાં નહીં વિચાર્યું હોય. મિત્રો એક એવા વ્યક્તિ સાથે આજે અમે વહેલા નીકળી ગયા છીએ, લગભગ 6 વાગ્યા. એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે, અનબિલિવેબલ. તમે જો હે ને અને પછી તમને એના વિશે કહેવાય ને તમે મોન થયો જ નહીં બોલો. એ આ વ્યક્તિ સાથે તમને મળવાના છે. યાર તમે સવારનું વાતાવરણ જોઈ લો કેવું છે, મસ્ત, બાકી બ્યુટીફુલ છે. તો મિત્રો આપણી ગાડી કેટલી સ્પીડમાં જતી હે તમે કહો, ખાલી કે કોમેન્ટ કરો. ખાલી 53 ચલાવીએ મિત્રો. આપણે હે ને એટલી બધી ઉતાવળ નહીં મિત્રો, શાંતિથી જવાનું. એટલે ખાલી 50-60 ચલાવી. ઓ 50 60 90 ચલાવો છો. એ તો ઉતાવળ હોય ને મિત્રો એટલે જ ચલાવે. બાકી આપણે કોઈ દિવસ ઉતાવળ હોય તો કોઈ ગાડી સ્પીડમાં નહીં ચલાવવાની. મિત્રો આ કઈ નદી હશે? મિત્રો આ કઈ નદી હશે? તમે સાચું કોમેન્ટ કરો મિત્રો. આ લોકેશન મિત્રો 99% બધા લોકોએ જોયેલું જ હશે. તો મિત્રો પણ મને તો સવારનું વાતાવરણ જો કેવું મસ્ત જો હે, સૂર્ય ઉગ્યો છે. તો ચાલો મિત્રો કોમેન્ટ કરો. હું તમને આમથી પણ બતાવી દઉં, આમથી પણ બતાવી દઉં અને સીધો પણ બતાવી દઉં. ચાલો મિત્રો કોમેન્ટ કરવાની છે કે કયું સ્થાન હશે મિત્રો, કઈ નદી હશે? તમે ખાલી કોમેન્ટ કરો. શિલ્પાને એ મંચુરિયન ખાવા પણ આવી. હારો ભૂખ ખાવડો હે મિત્રો. મિત્રો આયરો ને ભૂખ ખડી જોઈ તમે ખાવા આવી જાય. અને મિત્રો મારી ફેવરેટ જગ્યા બતાવું તો મને ફેવરેટ જગ્યા જો ક્રિકેટ ગ્રાઉન્ડ. મિત્રો અહીંયા ક્રિકેટ મળી જાય ને બાકી મજા આવી જાય. બાકી કેવું મસ્ત ગ્રાઉન્ડ છે ને મિત્રો, બાકી ટોપ ગ્રાઉન્ડ છે ને. ક્રિકેટ ના મળે ને મિત્રો બહુ મજા આવી જાય. ક્રિકેટ ના બોલ રખડવા આવવાનું પછી એ થોડો બે મિત્રો એક વસ્તુ બતાવું તમને. તમે જે સપનામાં એ નહીં વિચાર્યું હોય, હું તમને બતાવું જો. હા જોજે. હા ગાડી ચલાવે છે. થોડું આગું લાઈન બતાવે. મારો છોકરો ગાડી ચલાવે છે. તમે જો હા. અરે ડ્રાઈવર બની જાય મિત્રો. ડ્રાઈવર જો મિત્રો તું ગાડી ચલાવે છે. નાની ઉંમરમાં ગાડી શીખો છો. અને મિત્રો મન છે ને હજુ ગાડી નહીં ચલાવતા શીખવાડતા. હું કહું છું ને એટલે એવું કહેતા મારે ગાડી શીખવાડવા. હું ઢોસી એવું બોલું છું. જોઈ ને હું એક કત્તી વારે મન કોઈ દિવસ બે સાડીએ નહીં ગાડીમાં. તો જેટલો જવાનો હતો ને એટલો પહોંચવા આવી જશે. પણ તમને જન્નત બતાવું. જન્નત હાય જોવો તો ખરા મિત્રો. હું ડુંગરા લાગી બહારથી જોવો ખાલી કેવું વાતાવરણ છે. એવું સૂર્ય સામે પડે મિત્રો એટલે થોડું ઓછું દેખાય. બાકી તમે જુઓ સન, બાકી જન્નત. મિત્રો અહીંયા ખુલ્લામાં રહેવાનું, એમ ન તો ખુલ્લામાં રહેવાની જ મજા આવે. પણ અમે અત્યારે રહીએ છીએ ને એ બધું ભીશ્રમ ઘર બની દીધો. બાકી ખુલ્લામાં રહેવાનું જો કેવા રહીશે જો તમને બતાવે. હાય શક બાકી જન્નત જો તમે ખાલી જો આમ રહેવાનું હોય કેવી મજા આવે. બાકી ગજબ મજા આવે. હો મને તો આમ જ રહેવાનું ગમે મિત્રો. જે છે પાછા ફાઇનલી એ જગ્યા ઉપર આમ તમને શિલ્પા બતાવશે એ વસ્તુ અને મૂકીશું ને પકડી રાખી. તો અનબિલિવેબલ વસ્તુઓ પાછા મિસ ના કરી દેતા જોવાનું ખરેખર. આ इंसान से जो मित्रों आ क्या कर रहे हैं? ये क्या कर रहे हैं? किच्चू જેનું હા તો સૌ ये कौन है? ये लड़का कौन है? ये लड़का कौन है? ये होटली वाले आज दो अतारे वाले. तो मित्रों की सुन लागी हती नजर.
તો અમે નજર વરાઈ. મિત્રો જોજો ઘેર જતા જતા બા મારો બચ્ચો રમતો થઈ જાય. મિત્રો નજર એક એવી વસ્તુ હોય ને, ખબર ને તમને નજર શું વસ્તુ હોય. નજર વરાઈ દીધી. અને મિત્રો આ અમને નજર લોકો એટલા અમે વહેલા 6 વાગ્યા ને ત્યાં મને મળ્યા. મિત્રો આમ નહો ધોવા ને તો બહુ જ કાઠું પડે. તો ચાલ અમને એકલા ઘેર. તો આપણે ઘેર પહોંચી જવા આવ્યા. એ આપણે ઈકો ચલાવવાની તાર. મોઢું તો જો, મોઢું જો તાર મોઢું છે ઈકો જવું. મિત્રો અમે અહીંયા એક જો 2 શોર્ટ કોમેડી વિડીયો બનાવ્યા છે ખેતરમાં આવીને. મિત્રો કણું ખેતર છે એ તો ખબર નહીં, પણ મિત્રો અહીંયા આવ્યા મારા મિત્રો એટલું વાતાવરણ મસ્ત છે, પવન તો ઠંડુ મિત્રો ઠંડુ આવે 2 નાના છોકરા આવે ને શું કઈ ખબર અમે તમારા વિડીયો જોઈએ છીએ. જોરદાર મજા આવી ગયો. બાકી કણું ખેતર ખબર ના, પણ વિડીયો બાકી જોરદાર 2 શોર્ટ કોમેડી વિડીયો બનાવ્યા છે અમારી મેન ચેનલ ખરી શિલ્પા ભરત કોમેડી. એ મજાને જોજો, જોરદાર તમને મજા આવશે. અને બકા તમને કેવું લાગ્યું? મજા આવી ગઈ. એટલું વાતાવરણ મસ્ત છે મિત્રો, વચ્ચે ઠંડો ઠંડો પવન આવે જોવે તો કાનો ખુલ્લું ખુલ્લું ખેતર. શિલ્પા એવું હોય ત્યાં દૂર મારોટી જા. લા મુળે કરું કંકુ ના કરું. ના તો જોઈ લેજો, કારણ કે જોરદાર બનાવી દીધા. મમ્મીને એવું કરી જો આપણે ઈકો તો ડ્રોપ કરી દીધી. મિત્રો તમને બધાને ખબર ને 32 છે આપણી ગાડી છે, શિલ્પા ભરત કોમેડી લખેલું હશે. ચાનો લોગો કોકની વખોડી દીધો છે. તો મિત્રો એક સંબંધીને આપણે દવાખાને લાવ્યા હતા. તો આપણે હવે દવાખાને જઈએ સફલ હોસ્પિટલ. મિત્રો તમે જોયેલું છે હિંમતનગર સફલ હોસ્પિટલ. આપણે આમ ત્યાં જઈએ છીએ એમને ખબર લેવા માટે. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. આપણે જઈશું લિફ્ટમાં બેસીને ઉપર. ચાલો લિફ્ટમાં બેસી ગયા. અરે ચાલો લિફ્ટમાંથી નીકળી પણ જ્યાં. હવે જઈશું આપણે ઉપર. આપણે ત્યાં મિત્રો રિલેટિવને લાવ્યા હતા તો ખબર લઈ લીધી. જો આ બીજા માળ ઉપર આવી ગયા છીએ. નેચરનું લોકેશન જોઈ લો તમે. તો મિત્રો અહીંયા બહુ જ ટ્રાફિક હોય છે મિત્રો અમે કાલે જ અહીંયા આવ્યા હતા અને આજે પાછા ફરીથી અહીંયા આવ્યા. બોલો તમારે શું કહેવું? અને આજે જો આએ મારો ભત્રીજો અને કિસલો ગોડું બે શું કરી તમે જો ખાલી. મસ્તી કરી, મસ્તી. અમે તો પીરો થઈ જો. લાલ થઈ ગયો. અલે મિત્રો હે ને અમારો દિવસ આ થમમાં આવ્યો છે મિત્રો. તો વ્લોગ સમાપ્ત થતાં પહેલાં એક ખતરનાક તમને વાત કરું. મિત્રો અમે ધાબા ઉપર છે ને એક જોરદાર વિડીયો બનાવ્યો છે. શિલ્પાએ મારું કરી નાખ્યું. મિત્રો એ વિડીયો જોશો ને તમે હસીને થાકી જશો. એમાં મારી એક્ટિંગ, શિલ્પાની એક્ટિંગ ગજબ છે. હા તો મિત્રો વિડીયો પૂરો જોજો. શિલ્પા ભરત કોમેડી યુટ્યુબ ઉપર મેઇન આઈડિયા મારી છે. ત્યાં જઈને તમે વિડીયો જોજો. અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો બી એ છે શિલ્પા ભરત કોમેડી. તો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જુઓ, તમને જોરદાર મજા આવશે. અમે તો માથાના બાલે ખેંચાય તો મને તો આમ એવું માથા દુખવા મળી ગયું. મિત્રો ખરેખર જોરદાર માથા દુખવા મળ્યું. ઉલ્લુ બનાવવા હતા ને અનુજ કરી નાખ. તો મિત્રો વ્લોગ પૂરો કરતા પહેલા બધા રિક્વેસ્ટ છે કે વિડીયો જોજો. જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે.